नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत की पीसीबी और एसओजी की संयुक्त टीम ने अड़ाजन इलाके से प्रतीक शाह नामक युवक को गिरफ्तार कर नकली वीजा बनाने वाली फैक्ट्री का खुलासा किया। पुलिस ने छापेमारी में यूके, कनाडा, मेसिडोनिया, सर्बिया, चेकोस्लोवाकिया और अन्य यूरोपीय देशों के नकली वीजा स्टिकर बरामद किए। जांच में सामने आया कि आरोपी प्रतीक शाह पिछले 10 साल से ये धंधा चला रहा था। इस दौरान उसने करीब 700 नकली वीजा स्टिकर तैयार किए और हर स्टिकर के बदले 15,000 रूपये वसूले। खास बात तो यह है कि कुछ लोग इन बोगस स्टिकरों के सहारे विदेश भी पहुंच गए। एक स्टिकर को असली जैसा दिखाने के बेहद बारीकी से काम करता है, उसे बनाने में 7 दिन लगते थे। पुलिस ने बताया कि प्रतीक शाह ये स्टिकर दिल्ली, पंजाब, हरियाणा और चंडीगढ़ के एजेंटों को कुरियर से भेजता था। आरोपी के खिलाफ पहले से ही 12 मामले दर्ज है। छापे के दौरान पुलिस ने आरोपी के फ्लैट से लैपटॉप, वीजा स्टिकर और अन्य सामग्री मिलाकर 1,30,000 रूपये का माल जब्त किया। वहीं इस रैकेट में शामिल 6 अन्य लोगों को पुलिस ने वांटेड घोषित किया है। उमर वर्ष 37 ने સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપવામાં છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય ને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય। એ રીતે એક તો ચીટિંગ કરતા હતા, બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા। આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા। તે ઉપરાંત જે એજન્સી છે, આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતીક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે તેના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયા છે। એની પાસા પણ અગાઉ થઈ છે અને 10 વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા છે તો 700થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે। સ્ટીકર બનાવવાનો આઈડિયા છે, લોકો કઈ રીતે આ બનાવતો? પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો। જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે। તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં 12 ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા। અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે? અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700થી વધારે સ્ટીકરો બનાવ્યા। સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે। તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે। આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે। તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીત સિંહ અને અફલાક તથા સચિન શાહ આ બધા દિલ્હીથી ઓપરેટ કરે છે।
સર એક સ્ટીકરના કેટલા રૂપિયા મળતા હતા, કઈ રીતે મોકલતો હતો? જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આને આપતા હતા. તો કઈ રીતે મોકલતો હતો એજન્ટ વાળા? સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો. કેટલા વર્ષથી સાહેબ આ movement ચાલુ છે? આ 10 વર્ષથી આ જે પ્રતીક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે. આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે. તમામ આવા બોગસ વિઝાને લગતા જ ગુનાઓ છે, એની પાસા પણ થયેલી છે. એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એના પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપને જણાવવામાં આવશે. તો દેશનું પહેલું હશે વિઝા બનાવવાનું છે. ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો ગુનેગાર છે. देखते रहिए द हिंद 24 न्यूज।